હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 1 સોલ્યુશન એટલે કે દ્રાવણો. તો એની અંદર આપણો ટોપિક હતો પેલો પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. એની અંદર આજનો બીજો ટોપિક છે, બીજો પ્રકાર છે એટલે કે ઘનના પ્રવાહીમાં દ્રાવણના બાષ્પ દબાણ. ઓકે, તો જુઓ પહેલો ટોપિક કયો જોયો તો એની અંદર પ્રવાહી દ્રાવણમાં બાષ્પ દબાણ. હવે આ કયું છે? ઘન પ્રવાહી દ્રાવણમાં બાષ્પ દબાણ. ઓકે, તો ઘન પ્રવાહીમાં દ્રાવણના બાષ્પ દબાણ. શુદ્ધ પ્રવાહીમાં સંપૂર્ણ સપાટી પ્રવાહીના અણુઓથી શું કહેવાય છે? અણુઓથી રોકાયેલી હોય છે. શુદ્ધ પ્રવાહી સંપૂર્ણ સપાટી ખરી? હવે સંપૂર્ણ સપાટી છે, આ શુદ્ધ પ્રવાહી છે, એની અંદર આ સંપૂર્ણ સપાટી એ પ્રવાહીના અણુઓથી, આ પ્રવાહી ખરો આ જે હોય એના અણુઓથી સંપૂર્ણ રોકાયેલી હોય છે. આટલે બધે અણુઓથી ભરાયેલું હોય એટલે આટલેથી રોકાયેલી હોય. આ જે દ્રાવણ આટલે લગીને ભર્યું હોય એ બધું આનાથી રોકાયેલું હોય અણુઓથી, એમ કહેવાનું. એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર દ્રાવકમાંથી જ હોય છે. દ્રાવકમાંથી કેમ? કારણ કે આ નીચે જે દ્રાવક છે એનામાંથી જ હોય, ઉપરથી કંઈ ઉમેરતા નથી, એટલે ઉપરથી આધાર રાખતું નથી, નીચેથી આધાર રાખે છે. જો તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે, હવે અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કે ઉપરથી જો દ્રાવ્ય ઉમેરવામાં આવે, પણ કેવું? અબાષ્પશીલ ઉમેરવામાં આવે ત્યારે આપેલ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ તેમજ તાપમાને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે. ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ શું હોય? તાપમાને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં કેવું હોય છે? ઓછું. આ દ્રાવક ખરો એના કરતાં કેવું હોય? ઓછું હોય છે. કારણ કે સપાટી પર દ્રાવ્ય અને દ્રાવક એમ બંને અણુઓ હોય છે. હવે દ્રાવ્ય ઉમેરાયું આ બહારથી અને ઓલરેડી શું હતું? દ્રાવક. હવે આ બંને ઉમેરાયું, બરાબર, એટલે બંને અણુઓ હોય છે. આ સપાટી પર કેવા આવી ગયા હોય? બંને અણુઓ આવી ગયા. કેમ? પહેલાં તો દ્રાવક હતું એટલે દ્રાવક ના જ હોય રોકાયેલા, બરાબર. આટલે સુધી દ્રાવક ના જોયા, આટલે સુધી કેવા હોય? દ્રાવક ના જોઈ, કારણ કે દ્રાવક એટલું હતું. ઉપરથી આપણે દ્રાવ્ય ઉમેરી છે એટલે સપાટી પર કયા આવ્યા? દ્રાવ્યના આવ્યા ને દ્રાવકના આવ્યા, એટલે બંને આવી ગયા, બરાબર. જેનાથી સપાટી પર દ્રાવક વડે ભાગ રોકાયેલ છે. હવે જો આ જે ભાગ રોકાયેલો છે એ એના વડે રોકાયેલો છે એમ કહેવા માંગે છે, બરાબર. હવે બાષ્પ દબાણમાં થતો આ ઘટાડો દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી. હવે જે ઘટાડો થયો ને આની અંદર એ દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી, પરંતુ દ્રાવ્યના જથ્થા પર આધાર રાખે છે. હવે આની અંદર કેટલું દ્રાવ્ય આપણે ઉમેર્યું? 5 ગ્રામ, 2 ગ્રામ, 5 ml, 10 ml, જેટલો બી જથ્થો ઉમેર્યો એના પર આધાર રાખે છે. અહીંથી જેટલો જથ્થો ઉમેરીએ દ્રાવ્યનો એના પર આધાર રાખે છે. હવે આધાર રાખે છે. હવે ઉદાહરણ તરીકે 1 મોલ સુક્રોઝ 1 kg પાણીમાં, હવે 1 kg પાણી છે, ઉદાહરણ તરીકે 1 kg લીધું, બાકી ml હોય. 1 kg પાણીમાં 1 મોલ શું ઉમેર્યું આપણે? સુક્રોઝ. 1 મોલ સુક્રોઝ ઓગાળવાથી બાષ્પ દબાણમાં થતો ઘટાડો 1 મોલ યુરિયાને 1 kg પાણીમાં ઓગાળતા સમાન તાપમાને ઉમેરતા મળતા ઘટાડા જેટલો હોય છે. હવે પહેલું બાષ્પ દબાણ. સંતુલન પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી ઉપર બાષ્પ દબાણ ઉત્પન્ન થાય છે, જેને બાષ્પ દબાણ કહેવાય છે. જે ઉત્પન્ન થાય દબાણ એને શું કહેવાય? બાષ્પ દબાણ. હવે સપાટી પર લાગતું દબાણ જેને બાષ્પ દબાણ કહે છે. હવે આ જે સપાટી હતું એના પર લાગતું દબાણ એને શું કહેવાય? આ દબાણને દબાણ એને શું કહેવાય? બાષ્પ દબાણ કહેવાય છે. ઓકે, હવે રાઉલ્ટના નિયમ અનુસાર દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં લો. દ્વિઅંગી એટલે કે 2 દ્રાવણ, બરાબર, દ્રાવ્ય અને દ્રાવક. આ દ્રાવક અને ઉપરથી ઉમેરીને શું કહેવાય? દ્રાવ્ય. તો દ્રાવ્ય અને દ્રાવક આ બંનેને ધ્યાનમાં લેવાનું. આ બેવ કેવું છે? દ્વિઅંગી દ્રાવણ, બેવ મિક્સ થઈને દ્રાવણ બને એટલે શું કહેવાય? દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં લો. દ્રાવ્ય પ્લસ દ્રાવક મિશ્ર થઈને શું બને? દ્રાવણ, એટલે કહેવાય દ્વિઅંગી. દ્રાવ્ય અને દ્રાવક એને શું કહેવાય? દ્વિઅંગી. જેમાં દ્રાવકને 1 આને નામ આપવાનું 1 અને દ્રાવ્યને 2, આને 1 આપવાનું આને 2 તરીકે લો. જ્યારે દ્રાવ્ય અબાષ્પશીલ હોય તો
માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પ કલામાં હોય છે. દ્રાવ્ય કે ઉપરથી જે ઉમેર્યું હોય આપણે આ દ્રાવ્ય એ અબાષ્પશીલ હોય તો માત્ર દ્રાવકના અણુઓ જ આ અબાષ્પશીલ હોય ને આવવું તો આ જે અંદર હોય ને દ્રાવકના અણુઓ જ બાષ્પ કલામાં હોય છે. આ જે ઉપર હતી બાષ્પ કલા એની અંદર કોના હોય? ખાલી દ્રાવકના, અને માત્ર તે જ બાષ્પ દબાણમાં ફાળો આપે છે. આ કેવું હોય? અબાષ્પશીલ હોય. ઉમેરીએ ત્યારે આ અબાષ્પશીલ હોય તો આ જે દ્રાવક હોય એના જ આ બાષ્પ કલામાં અણુઓ હોય છે. આ ફાળો આપતું નથી. જ્યારે આ આપે છે તો કોના હોય? આ દ્રાવકના જ ઉપર બાષ્પ કલામાં અણુઓ હોય છે. તો P1 દ્રાવકનું બાષ્પ દબાણ, X1 દ્રાવકના મોલ અંશ, P01 શુદ્ધ અવસ્થામાં દ્રાવકનું બાષ્પ દબાણ. તો P1 પ્રપોર્શનલ ટુ X1, આ પ્રપોર્શનલ ટુ એટલે કે ચલે છે. P1 પ્રપોર્શનલ ટુ X1. હવે આ પ્રપોર્શનલ ટુ હટાવ્યું એટલે કોઈ અચળાંક લાગે તો P1 ઇઝ ઇક્વલ ટુ P01 ઇન્ટુ X1. આ પ્રપોર્શનલ ટુ હટાવ્યું એટલે અચળાંક તરીકે આપણે P01 લીધું. હવે બાષ્પ દબાણ અને દ્રાવકના મોલ અંશનો આલેખ રેખીય છે. જો આ બાષ્પ દબાણ છે, આ છે બાષ્પ દબાણ, આ બાષ્પ દબાણ છે ને આ દ્રાવકના મોલ અંશ. બાષ્પ દબાણ અને દ્રાવકના મોલ અંશનો આલેખ કેવો છે? રેખીય. જો 0 થી ઉપર જાય છે. આ શું છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. બાષ્પ દબાણ અને દ્રાવકના મોલ અંશનો આલેખ કેવો મળે? આ સીધી રેખા. જો અહીંથી આ સીધી રેખા મળે છે. આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ મળ્યું. આ જે સીધી રેખા છે, બરાબર, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. ઓકે. હવે સમપ્રમાણતા અચળાંક શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ P01 બરાબર હોય છે. સમપ્રમાણતા અચળાંક શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કોના બરાબર હોય? P01 બરાબર હોય છે. સમપ્રમાણતા અચળાંક શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ P01 બરાબર હોય છે. સમપ્રમાણતા અચળાંક શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ P01 બરાબર હોય છે. ઓકે, ચલો આજનો ટોપિક જોઈ લો. કે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.